રાજકોટમાં ગેરકાયદેસર હથિયારના નેટવર્કનો પર્દાફાશ થયો છે। વેપન કાર્ટેલના 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। 16 દેશી બનાવટના હથિયાર અને 30 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે। મધ્યપ્રદેશથી વાંકાનેર હથિયાર આપવા માટે આવ્યા હતા, ત્યારે મધ્યપ્રદેશથી હથિયાર આપવા આવેલા આરોપીઓ ઝડપાયા છે। જયસુખ વાઘેલા, ગાવસ્કર રોજાસરાની ધરપકડ કરાઈ છે। અનિલ ખેતરિયા, પ્રદીપ કરપડાને પોલીસે ઝડપી પાડ્યા છે। કુલ 2 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે મધ્યપ્રદેશથી હથિયાર આપવા માટે આરોપીઓ આવ્યા હતા, ત્યારે તેમને ઝડપવામાં આવ્યા છે। વેપન કાર્ટેલના 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। મધ્યપ્રદેશથી વાંકાનેર હથિયાર આપવા માટે આવ્યા હતા। આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં કુલ 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। રાજકોટમાં ગેરકાયદેસર હથિયારના નેટવર્કનો પર્દાફાશ થયો છે। 16 દેશી બનાવટના હથિયાર અને 30 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે। વેપન કાર્ટેલના 5 શખ્સોની અહીંયા ધરપકડ કરવામાં આવી છે, જેમાં જયસુખ વાઘેલા, ગાવસ્કર રોજાસરા, અનિલ ખેતરિયા, પ્રદીપ કરપડાને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। કુલ 2 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશથી હથિયાર આપવા માટે આરોપીઓ અહીંયા આવ્યા હતા, ત્યારે તેમને ઝડપવામાં આવ્યા છે। જયસુખ વાઘેલા, ગાવસ્કર રોજાસરાની ધરપકડ કરવામાં આવી છે। 2 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશથી આ તમામ આરોપીઓ જે હથિયાર આપવા માટે આવ્યા હતા, 5 શખ્સોની વેપન કાર્ટેલના જે આ 5 શખ્સો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। 16 દેશી બનાવટના હથિયાર, 30 જીવતા કારતૂસ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। રાજકોટમાં કે જ્યાં ગેરકાયદેસર હથિયારના નેટવર્કનો પર્દાફાશ થયો છે, એક સાથે અહીંયા કુલ 2 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। એક સાથે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 30 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે। 16 દેશી બનાવટના હથિયારની પણ અહીંયા જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે મધ્યપ્રદેશથી વાંકાનેર હથિયાર આપવા માટે આવ્યા હતા।